કેમ છો મિત્રો? મજામાં ને? નોકરી એકેડમી 108 યુટ્યુબ ચેનલમાં હું રાજકમલ પ્રિયવંશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા માટેની એક સિરીઝ અમે ચલાવી રહ્યા છીએ. ખાસ ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષા આપતા ઉમેદવારો માટે અમારી ખાસ આ ચેનલ બનાવી છે. દરેક વિષયનો અભ્યાસ અમે કરાવી રહ્યા છીએ. દરેક વિષયના સવાલ અને જવાબ પણ તમને શીખવી રહ્યા છે, અમે આ વિડીયોમાં બતાવી રહ્યા છીએ. આજે આપણે વાત કરીશું ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં ગણિતમાંથી પૂછાતા મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. કારણ કે ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં ગણિત વિષય ખૂબ જ મહત્વનો છે. ઉમેદવારોને બધા વિષય તો આવડે છે, પણ ગણિતની વાત આવડે ત્યારે કાચા પડી જાય છે. અને જે ઉમેદવારના ગણિતમાં ઓછા માર્ક્સ આવે છે અથવા તો નપાસ થાય છે તે વિદ્યાર્થી જીએસઆરટીસી કંડક્ટરની ડ્રાઈવરની પરીક્ષામાં પણ સફળતા મેળવી શકતા નથી. માટે તમારે જો ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષામાં સફળ થવું છે તો તમારે આજથી જ ગણિત વિષય પર ધ્યાન આપવું પડશે. મિત્રો, તમે જે ભૂતકાળમાં ગણિત ભણી ગયા છો તેમાંથી પૂછાવાનું છે. અત્યારનું ગણિત નથી પૂછાવાનું. તમારી પરીક્ષામાં ધોરણ 6 થી 12 સુધીમાં તમે અભ્યાસ કરી ગયા તેમાંથી પ્રશ્નો પૂછાવાના છે. બેઝિક ગણિત પૂછાવાનું છે. પણ ઘણા વર્ષો થઈ ગયા અને તમે પ્રેક્ટિસ છોડી દીધી ગણિતની, એટલે તમને અઘરું લાગશે. પણ શરૂઆત કરીએ પ્રેક્ટિસ કરવાની તો તમને સરળ લાગશે. અને અમે ખાસ આ વિડીયોમાં સમજૂતી પણ આપવાના છે, જે તે દાખલાની સમજૂતી સાથે તમને સમજાવવાના છે. માટે આવો આપણે શરૂઆત કરીએ ગણિત વિષયને સમજવાની. 1 થી 50 સવાલના જવાબ અમે આ વિડીયોમાં આપવાના છીએ. પ્રશ્ન નંબર 1, 25 + 37 બરાબર કેટલા? A 60, B 62, C 63, D 64. સમજણ સાથે જોવા જઈએ તો 25 + 37 કરવાના છે અને તેનો સરવાળો કરતા 62 જવાબ આવશે. પ્રશ્ન નંબર 2, 125 - 48 બરાબર કેટલા? A 75, B 76, C 77, D 78. સમજણ સાથે જોવા જઈએ તો 125 માંથી 48 બાદ કરવાના છે અને જવાબ આવશે 77. પ્રશ્ન નંબર 3, 24 × 15 બરાબર કેટલા? A 340, B 350, C 360, D 370. દાખલાની સમજણ જોવા જઈએ તો 24 × 15 બરાબર 24 × 10 + 24 × 5. આપણે અહીંયા બે ભાગ પાડી દીધા છે. 24 × 10 અને 24 × 5 બરોબર 24 × 10 બરોબર 240 અને 24 × 5 બરોબર 120. 240 + 120 બરાબર 360. પ્રશ્ન નંબર 4, 144 / 12 બરોબર કેટલા? A 10, B 11, C 12, D 13. સાચી સમજણ જોવા જઈએ તો 144 ને ભાગ્યા 12 કરવાના છે. ભાગ્યા 12 કરતા 12 જવાબ આવશે. એટલે કે 12 × 12 બરોબર 144. એટલે જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 5, એક બસ 60 કિલોમીટર કલાકની ઝડપે ચાલે. પ્રશ્ન નંબર 5, એક બસ 60 કિલોમીટર કલાકની ઝડપે 3 કલાક ચાલે તો કેટલું અંતર કાપશે? A 120 કિલોમીટર, B 150 કિલોમીટર, C 180 કિલોમીટર, D 200 કિલોમીટર. સમજણ જોવા જઈએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર 60 × 3 બરાબર 180. પ્રશ્ન નંબર 6, રૂપિયા 500 નો 10% લેખે કેટલો થાય? A 40, B 45, C 50, D 60. સમજણ જોવા જઈએ તો 10% બરાબર 10/100 એટલે કે 500 × 10 ભાગ્યા 100 બરોબર 50 જવાબ આવશે. એટલે કે અહીં તમારે 500 × 10 કરવાના છે અને ભાગ્યા 100 કરવાના છે અને તેની ગણતરી કરતા જવાબ 50 આવશે. પ્રશ્ન નંબર 7, 1/2 + 1/4 બરાબર કેટલા? A 3/4, B 2/3, C 1/2, D 1. સાચી સમજણ જોવા જઈએ તો 1/2 બરોબર 2/4. માટે 2/4 + 1/4 બરાબર 3/4. પ્રશ્ન નંબર 8, 45 ના 20% કેટલા? A 8, B 9, C 10, D 11. સમજણ જોવા જઈએ તો 45 × 20 ભાગ્યા 100 બરોબર 9. પ્રશ્ન નંબર 9,
12/36 બરાબર કેટલા? એ 1/2, બી 1/3, સી 2/3, ડી 3/4. સાચી સમજણ. 12 અને 36 ને 12 વડે ભાગો એટલે 12/36 બરાબર 1.3. પ્રશ્ન નંબર 10. એક વસ્તુ ₹800 માં ખરીદી અને 900 માં વેચી તો નફો કેટલો? એ 80, બી 90, સી 100, ડી 120. સમજણ. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત માટે 900 - 800 બરાબર ₹100. પ્રશ્ન નંબર 11. 18 × 14 બરાબર કેટલા? એ 242, બી 252, સી 262, ડી 272. સાચો જવાબ છે બી 252. તેની સમજણ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. 18 × 14 બરાબર 18 × કૌંસમાં 10 + 4 બરાબર 18 × 10 + 18 × 4 બરાબર 18 × 10 એટલે 180 ને 18 × 4 બરાબર 72 એટલે 180 + 72 બરાબર 252. અથવા તો સીધી ગણતરી 18 ને 14 વડે ગુણી કાઢો અને જે જવાબ આવે તે લખી શકો છો. એટલે સાચો જવાબ આવશે 252. પ્રશ્ન નંબર 12. 625 / 25 બરાબર કેટલા? એ 20, બી 25, સી 30, ડી 35. સાચી સમજણ જોવા જઈએ તો સાચો જવાબ આવશે બી 25. 25 × 25 બરાબર 625 એટલે કે 625 / 25 કરતા જવાબ આવશે 25. પ્રશ્ન નંબર 13. 200 ના 15% એ કેટલા થાય? એ 25, બી 30, સી 35, ડી 40. સાચો જવાબ આવશે બી 30. સમજણ. ટકા કાઢવાનું સૂત્ર. ટકા બરોબર કૌંસમાં સંખ્યા ગુણ્યા ટકા ભાગ્યા 100. એટલે આપણે કૌંસમાં 200 × 15 કરીશું અને ભાગ્યા 100 કરીશું. એટલે 200 × 15 બરાબર 3000 થશે અને એને ભાગ્યા 100 કરીશું એટલે 30 આવશે જવાબ. પ્રશ્ન નંબર 14. 2/5 + 1/5 બરાબર કેટલા? એ 2/5, બી 3/5, સી 4/5, ડી 1. સાચો જવાબ છે બી 3/5. સમજણ. બંને અપૂર્ણાંકોની હાર સરખી છે તેથી માત્ર અંશ ઉમેરવાનો આવે છે. અહીં 2 + 1 બરાબર 3 થાય અને નીચે તો 5 સરખો આવે છે એટલે જવાબ આવશે 3/5. સાચો જવાબ છે 3/5. પ્રશ્ન નંબર 15. 75% બરોબર કયા અપૂર્ણાંક બરાબર છે? એ 1/2, બી 2/3, સી 3/4, ડી 4/5. સાચી સમજણ છે 75% બરાબર 75/100 એટલે કે 3/4. 25 વડે ભાગ કરતા એટલે સાચો જવાબ આવશે 3/4. પ્રશ્ન નંબર 16. 18 અને 24 નો મહત્તમ સામાન્ય વિભાજક કેટલો છે? એ 4, બી 6, સી 8, ડી 12. સાચો જવાબ આવશે બી 6. હવે અહીંયા સમજીએ કે 18 ના અવયવો 1, 2, 6, 9 ને 18 અને 24 ના અવયવો 1, 2, 3, 4, 6, 8, 12, 24. બંનેમાં સામાન્ય અવયવ કયો છે? તો 6 આવશે. સાચો જવાબ આવશે 6. આને સમજવા જઈએ તો 18 ને 6 × 3 બરોબર 18 આવે અને 6 ચોક 24 બરોબર 24 થાય. એટલે એક વિભાજક એવો છે કે જે 6 આવે છે માટે અહીંયા જવાબમાં 6 લખી શકાય. પ્રશ્ન નંબર 17. 12 અને 18 નો લઘુત્તમ સામાન્ય ગુણાકાર કેટલો છે? એ 24, બી 30, સી 36, ડી 48. સાચો જવાબ છે સી 36. સમજણ. 12 ના ગુણાકાર કરતો 12, 24, 36, 48 અને 18 ના ગુણાકાર જોવો જોઈએ તો 18, 36, 54. બંનેમાં પ્રથમ સરખો ગુણાકાર 36 આવે છે એટલે સાચો જવાબ આવશે 36.
પ્રશ્ન નંબર 18, 35 + 48 - 19 બરાબર કેટલા? એ 62, બી 63, સી 64, ડી 65. સાચી સમજણ જોવા જઈએ તો 45 + 48 બરાબર 83 અને 83 - 19 બરાબર 64. એટલે સાચો જવાબ આવશે સી 64. પ્રશ્ન નંબર 19, 7 નું વર્ગમૂળ કેટલું? એ 42, બી 48, સી 49, ડી 56. સાચો જવાબ આવશે સી 49. સમજણ, 7 નું વર્ગમૂળ એટલે 7 × 7 બરાબર 49. સાચો જવાબ આવશે સી 49. પ્રશ્ન નંબર 20, વર્ગમૂળ 169 નું કેટલું? એ 11, બી 12, સી 13, ડી 14. સમજણ, વર્ગમૂળ એટલે એવી સંખ્યા જેને પોતાની સાથે ગુણીએ તો 169 મળે. 13 × 13 બરાબર 169. એટલે 169 નું વર્ગમૂળ 13 આવે. અહીંયા સમજવાની જરૂર છે કે 11 × 11, 12 × 12, 14 × 14 આ બધું કરતા 169 જવાબ આવતો. આ દાખલાની વિશેષમાં જો ખબર ના પડતી હોય તો 11 × 11 કરીએ તો પણ 169 થતું નથી, 12 × 12 કરીએ તો 169 થતું નથી, 14 × 14 કરીએ તો 169 થતું નથી. માટે વર્ગમૂળમાં 13 × 13 કરતા 169 જવાબ આવે છે. માટે સાચો જવાબ છે 13. પ્રશ્ન 21, 15% ઓફ 800 બરાબર કેટલા? એ 100 રૂપિયા, બી 110 રૂપિયા, સી 120 રૂપિયા, ડી 130 રૂપિયા. સાચો જવાબ છે સી 120 રૂપિયા. દાખલાને સમજવા જઈએ તો 15% બરાબર 15 / 100 એટલે કે 800 × 15 ભાગ્યા 100 કરવાના છે. 800 × 15 બરાબર 12000 થાય અને ભાગ્યા 100 કરીશું એટલે 120 જવાબ આવશે. સાચો જવાબ છે સી 120. પ્રશ્ન નંબર 22, 48 + 6 × 4 બરાબર કેટલા? એ 24, બી 30, સી 32, ડી 36. સાચો જવાબ આવશે સી 32. સમજણ, ભાગાકાર અને ગુણાકાર ડાબેથી જમણે કરીએ એટલે 48 / 6 બરાબર 8 જવાબ આવશે અને 8 × 4 બરાબર 32 જવાબ આવશે. એટલે કે સાચો જવાબ સી 32. પ્રશ્ન નંબર 23, એક બસ 55 કિલોમીટર કલાકની ઝડપે 4 કલાક ચાલે તો કેટલું અંતર કાપશે? એ 200 કિલોમીટર, બી 210 કિલોમીટર, સી 220 કિલોમીટર, ડી 240 કિલોમીટર. સાચો જવાબ છે સી 220 કિલોમીટર. અહીંયા દાખલાને સમજીએ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે 55 × 4 કરવાના છે. જવાબ આવશે 220 કિલોમીટરની ઝડપે. સાચો જવાબ છે સી 220. પ્રશ્ન નંબર 24, રૂપિયા 1500 પર 10% ડિસ્કાઉન્ટ કેટલું થાય? એ 100 રૂપિયા, બી 120 રૂપિયા, સી 150 રૂપિયા, ડી 200 રૂપિયા. સાચો જવાબ છે સી 150. અહીંયા સમજવા જઈએ તો 1500 × 10 કરવાના છે અને તેને ભાગ્યા 100 કરવાના છે. 1500 × 10 કરશો એટલે 15000 થશે અને 15000 ભાગ્યા 100 કરશો એટલે સાચો જવાબ આવશે 150 રૂપિયા. પ્રશ્ન નંબર 25, 3/8 + 1/8 બરાબર કેટલા? એ 1/2, બી 3/4, સી 5/8, ડી 6/8. સાચો જવાબ છે એ 1/2. આ દાખલાને સમજવા જઈએ તો 3 + 1 બરાબર 4 થશે અને 4/8 બરાબર એટલે કે 4 ને 8 વડે ભાગવા જઈએ તો 1/2 જવાબ આવશે. એટલે સાચો જવાબ છે એ 1/2. પ્રશ્ન નંબર 26, 900 ના 25% કેટલા? એ 200, બી 225, સી 240, ડી 250. સાચો જવાબ છે એ 225.
દાખલાને સમજવા જઈએ તો 900 ગુણ્યા 25 કરવાના છે અને ભાગ્યા 100 કરવાના છે. 900 ગુણ્યા 25 નો જે જવાબ આવે તેને ભાગ્યા 100 કરતા 225 જવાબ આવશે. સાચો જવાબ છે બી 225. પ્રશ્ન નંબર 27. 45 ગુણ્યા 12 બરાબર કેટલા? એ 520, બી 530, સી 540, ડી 550. સાચો જવાબ છે સી 540. સમજવા જઈએ તો 45 ગુણ્યા 12 કરવાના છે. આને તમે બીજી રીતે પણ ગણી શકો છો કે 45 ગુણ્યા કૌંસમાં 10 વત્તા 2 બરોબર. તો ગણતરી કરવા જાય તો 45 ગુણ્યા 10 બરોબર 450 અને 45 ગુણ્યા 2 કરીએ તો 90 આવે એટલે 450 વત્તા 90 બરાબર 540. સાચો જવાબ આવશે સી 540. પ્રશ્ન નંબર 28. 960 ભાગ્યા 15 બરાબર કેટલા? એ 62, બી 63, સી 64, ડી 65. સાચો જવાબ છે સી 64. પ્રશ્ન નંબર 29. 18/27 બરાબર કેટલા? એ 2/3, બી 3/4, સી 1/2, ડી 1/5. સાચો જવાબ આવશે એ 2/3. આપણે 18 અને 27 ને 9 વડે ભાગીએ. 18/27 બરાબર 2/3 આવશે. એટલે કે 9 ગુણ્યા 2 બરાબર 18 અને 9 ગુણ્યા 3 બરાબર 27. એટલે સાચો જવાબ આવશે 2/3. પ્રશ્ન નંબર 30. 600 રૂપિયામાં ખરીદેલી વસ્તુ રૂપિયા 660 માં વેચી તો નફો કેટલો? એ 50 રૂપિયા, બી 60 રૂપિયા, સી 70 રૂપિયા, ડી 180 રૂપિયા. સાચો જવાબ છે બી 60 રૂપિયા. સમજણ. નફો બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત, એટલે કે 660 માઇનસ 600 બરાબર સાચો જવાબ આવશે રૂપિયા 60. સાચો જવાબ છે બી 60 રૂપિયા. પ્રશ્ન નંબર 31. 36 નો વર્ગ બરાબર કેટલા? એ 1266, બી 1286, સી 1296, ડી 1306. અહીંયા તમારે 36 ગુણ્યા 36 કરવાના છે અને જે જવાબ આવે તે લખી નાખવાનો છે. સાચી સમજણ છે 36 ગુણ્યા 36 બરાબર 1296. જવાબ આવશે જવાબ સી 1296. પ્રશ્ન નંબર 32. 625 નું વર્ગમૂળ કેટલું? એ 20, બી 25, સી 30, ડી 35. સાચો જવાબ છે બી 25. વર્ગમૂળ એટલે જે એક જ વસ્તુનો એક વસ્તુ સાથે ગુણાકાર કરવાનો છે સરખી સંખ્યા સાથે અને જે જવાબ આવે તે વર્ગમૂળ ગણાય. એટલે આપણે 25 ગુણ્યા 25 કરીશું તો 625 જવાબ આવશે. એટલે કે 625 નું વર્ગમૂળ 25 ગણાય. આનું એક તમે કોષ્ટક બનાવી શકો છો 50 સુધીનું. 1 થી 50 સુધીનું વર્ગમૂળનો કોષ્ટક બનાવીને યાદ પણ રાખી શકો છો તો સીધે સીધું તમે ગણી શકશો. પ્રશ્ન નંબર 33. 24 અને 30 નો HCF કેટલો? એ 4, બી 5, સી 6, ડી 8. અહીં આપણે 24 ના અવયવો કરવાના છે અને 30 ના અવયવો કરવાના છે. હવે 24 ના અવયવો જોવા જઈએ તો 1, 2, 3, 4, 6, 8, 12, 24 અને 30 ના અવયવો જોવા જઈએ તો 1, 2, 3, 5, 6, 10, 15, 30. સૌથી મોટો સામાન્ય અવયવ જોવા જઈએ તો 6 આવશે. એટલે સાચો જવાબ છે સી 6. પ્રશ્ન નંબર 34. 15 અને 20 નો LCM કેટલો? એ 40, બી 50, સી 60, ડી 80. સાચો જવાબ છે સી 60. હવે અહીંયા આને જોવા જઈએ તો 15 ના ગુણાકાર કરવા જઈએ તો 15, 30, 45, 90 અને 20 ના ગુણાકાર કરીએ તો 20, 40, 60. LCM બરોબર 60 કારણ કે સૌથી વધુ મોટી સંખ્યા 60 આવે છે. પ્રશ્ન નંબર 35. 2500 કિલોગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? એ 2.5 કિલો, બી 25 કિલો, સી 0.25 કિલો, ડી 5 કિલો.
સાચો જવાબ છે એ 2.5 કિલો. દાખલાની સમજણ જોવા જઈએ તો 1000 ગ્રામ બરોબર 1 કિલોગ્રામ એટલે 2500 ગ્રામ ભાગ્યા 1000 કરવાના અને ગણતરી કરતા 2.5 કિલો જવાબ આવશે. અહીંયા તમારે કાગળ પેન લઈને ગણતરી કરવાની રહેશે ભાગ્યાકારની. પ્રશ્ન નંબર 36. 5 કલાક બરાબર કેટલી મિનિટ? એ 250, બી 280, સી 300, ડી 320. સાચો જવાબ છે સી 300. મિત્રો અહીંયા જે હું તમને સમજાવી રહ્યો છું એની ગણતરી તમે કાગળ પેન લઈને તમારે જાતે કરવાની રહેશે. અહીંયા તો હું તમને એક હિન્ટ આપી રહ્યો છું કે કઈ રીતે ગણતરી થાય. સમજણ. 1 કલાક બરોબર 60 મિનિટ તો 5 કલાક બરોબર કેટલી? એટલે 5 કલાક ગુણ્યા 60 મિનિટ બરાબર 300. સાચો જવાબ આવશે સી 300. પ્રશ્ન નંબર 37. રૂપિયા 2000 નું 5% બરોબર કેટલું? એ 80 રૂપિયા, બી 90 રૂપિયા, સી 100 રૂપિયા, ડી 120 રૂપિયા. સાચો જવાબ આવશે સી 100 રૂપિયા. અહીંયા આપણે 2000 ગુણ્યા 5 ભાગ્યા 100 કરવાના છે. એટલે 2000 ગુણ્યા 5 નો સરવાળો કરવાનો છે અને જે સરવાળો આવે એના ભાગ્યા 100 કરવાના છે અને આ રીતે ગણતરી કરતા રૂપિયા 100 જવાબ આવશે. પ્રશ્ન નંબર 38. 72 ભાગ્યા 8 બરાબર કેટલા? એ 8, બી 9, સી 10, ડી 11. સાચો જવાબ છે બી 9. સમજણ જોવા જઈએ તો 8 ગુણ્યા 9 બરોબર 72. એટલે કે 72 ને 8 વડે ભાગતા જવાબ આવશે 9. પ્રશ્ન નંબર 39. 7/10 બરાબર કેટલા ટકા? એ 60%, બી 65%, સી 70%, ડી 75%. અહીંયા તમારે 7 ભાગ્યા 10 કરવાના છે અને જે જવાબ આવે એને ગુણ્યા 100 કરવાના છે બરાબર 70% જવાબ આવશે. આ ગણતરી તમારે કાગળ પેન લઈને જાતે કરવાની રહેશે. પ્રશ્ન નંબર 40. 1000 રૂપિયા પર 20% ડિસ્કાઉન્ટ પછી કિંમત કેટલી થાય? એ 700 રૂપિયા, બી 750 રૂપિયા, સી 800 રૂપિયા, ડી 850 રૂપિયા. સાચો જવાબ આવશે સી 800 રૂપિયા. અહીંયા દાખલાને સમજવા જઈએ તો ડિસ્કાઉન્ટ 1000 ગુણ્યા 20 જે આવે તેને ભાગ્યા 100 કરીશું બરાબર 200 રૂપિયા ડિસ્કાઉન્ટ થશે. એટલે નવી કિંમત 100 રૂપિયા માઇનસ 200 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે 800 રૂપિયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 41. 84 ભાગ્યા 12 બરાબર કેટલા? એ 6, બી 7, સી 8, ડી 9. અહીંયા તમારે 84 ને 12 વડે ભાગવાના છે. 12 વડે ભાગતા જવાબ આવશે 7. એટલે 12 7 84. સાચો જવાબ છે બી 7. પ્રશ્ન નંબર 42. 13 ગુણ્યા 9 બરાબર કેટલા? એ 116, બી 117, સી 118, ડી 119. સાચો જવાબ છે બી 117. 13 ગુણ્યા 9 બરાબર 117. એટલે તમારે અહીંયા 13 નો ઘડિયો જો તમને આવડતો હોય તો તમે સરળતાથી આની ગણતરી કરી શકશો. એટલે તમારે ઘડિયા તૈયાર કરવાની જરૂર છે. એમાં 11, 12, 13, 14, 15, 16 આખા ઘડિયા તૈયાર હશે તો આવા સવાલનો જવાબ તમે સરળતાથી આપી શકશો. એક બસ 240 કિલોમીટર અંતર 4 કલાકમાં કાપે છે તો ઝડપ કેટલી? એ 50 કિલોમીટર પર કલાક, બી 55 કિલોમીટર પર કલાક, સી 60 કિલોમીટર પર કલાક, ડી 65 કિલોમીટર પર કલાક. સાચો જવાબ છે સી 60 કિલોમીટર પર કલાક. અને સૂત્રને રીતે સમજવા જઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે 240 ની આપણે 4 વડે ભાગવાના છે બરાબર 60 કિલોમીટર પર કલાક જવાબ આવશે. પ્રશ્ન નંબર 44. 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર કેટલા? એ 20, બી 25, સી 30, ડી 35. સાચો જવાબ આવશે બી 25. અહીં આપણે સમજવા જઈએ તો 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 બરોબર 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 બરોબર 16. એટલે 9 વત્તા 16 બરાબર 25. સાચો જવાબ આવશે બી 25. પ્રશ્ન નંબર 45. 500 ના 12% કેટલા થાય? એ 50, બી 55, સી 60, ડી 65.
સાચો જવાબ છે સી 60. અહીંયા આપણે 500 ગુણ્યા 12 કરવાના છે અને ભાગ્યા 100 કરવાના છે, એટલે જવાબ આવશે ₹60. પ્રશ્ન નંબર 46. 1.5 કિલોમીટર બરાબર કેટલા મીટર? એ 1000, બી 1200, સી 1500, ડી 1800. સાચો જવાબ આવશે સી 1500. દાખલાને સમજવા જઈએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, એટલે 1.5 ગુણ્યા 1000 બરાબર 1500 મીટર. સાચો જવાબ છે સી 1500 મીટર. પ્રશ્ન નંબર 47. 450 વત્તા 275 બરાબર કેટલા? એ 715, બી 720, સી 725, ડી 730. અહીંયા તમારે 450 નો સરવાળો 275 સાથે કરવાનો છે અને સરવાળો કરતા 725 જવાબ આવશે. પ્રશ્ન નંબર 48. 1000 - 478 બરાબર કેટલા? એ 520, બી 521, સી 522, ડી 523. સાચો જવાબ છે સી 522. અહીંયા તમારે 1000 માંથી 478 ની બાદબાકી કરવાની છે અને બાદબાકી કરતા 522 જવાબ આવશે. પ્રશ્ન નંબર 49. 8 ગુણ્યા 125 બરાબર કેટલા? એ 900, બી 950, સી 1000, ડી 1100. સાચો જવાબ છે સી 1000. અહીંયા તમારે 125 ગુણ્યા 8 કરવાના છે, 125 નો 8 સાથે ગુણાકાર કરવાનો છે અને જવાબ આવશે 1000. એક વસ્તુ 1200 રૂપિયામાં ખરીદી અને 1380 માં વેચી તો નફાની ટકાવારી કેટલી? એ 10%, બી 12%, સી 15%, ડી 18%. સાચો જવાબ છે સી 15%. અહીંયા તમારે નફો એટલે કે 1380 રૂપિયા લખવાના છે અને તેમાંથી ખરીદી -1200 રૂપિયા બાદ કરવાના છે અને જવાબ આવશે 180 રૂપિયા. હવે નફાની ટકાવારી જોવા જઈએ તો નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100, એટલે કે 180 ભાગ્યા 12 ગુણ્યા 100 કરતા 15% જવાબ આવશે. મિત્રો, આ ગણિતનો વિષય છે. ખૂબ જ ઓછા સમયમાં અમારે જવાબ આપવાનો હોય છે અને હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો હોય ત્યારે મારે એક પ્રશ્ન પૂરો થયા પછી બીજો પ્રશ્ન તરત જ લેવાનો હોય છે. માટે તમને જો કોઈક જગ્યાએ અટકવા જેવું લાગે, ગણતરી કરવામાં સમય લાગે તો વિડીયો પોઝ પોઝિશનમાં કરી દેવાનો. તમને કોઈ જગ્યાએ અટકવા જેવું લાગે, સમજણ ન પડે તો વિડીયો પોઝ કરી દેવાનો અને તમારું સોલ્યુશન આવે પછી જ બીજા સવાલના જવાબ પર તમારે જવાનું છે. આ રીતે તૈયારી કરશો તો ગણિતના વિષયમાં સરળતાથી તમે સહજતાથી શીખી શકશો અને ગણિતના પરીક્ષામાં બધા જ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. બધા જ મિત્રો આખા વિડીયોમાં તમે મારી સાથે જોડાયેલા રહ્યા. વિડીયો તમે સ્કીપ ન કર્યો એનો મતલબ સમજી જાઓ કે તમને ગણિત શીખવામાં રસ છે, તમને કંડક્ટર અને ડ્રાઈવરની નોકરી મેળવવાની તમન્ના છે, તમારી ઈચ્છા છે, તમારામાં જનૂન છે. તમને કેટલા સવાલના જવાબ આવડ્યા અને કેટલા ના આવડ્યા એ તો તમારે જોઈ લેવાનું છે. પણ ખાસ મહત્વની વાત એ છે કે જે દાખલો ન સમજાયો હોય તે 2 થી 3 વાર જોઈ લો પણ સમજી જાઓ. ગણિત એ ગોખવાનો વિષય નથી, સમજવાનો વિષય છે. માટે ગણિતને સમજવાનું છે, સૂત્રને સમજવાનું છે, તેના પદને સમજવાનું છે, તેની ગણતરીને સમજવાનું છે. આટલું સમજી જશો તો તમે ગણિતમાં સરળતાથી પાસ થઈ શકશો. કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આવનારા દિવસોમાં અમે તમારા સવાલના જવાબ આપીશું અને તમારા પ્રશ્નો પર આધારિત વિડીયો પણ બનાવવાનો પ્રયત્ન કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું રાજકમલ પ્રિયવંશી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ. આવજો.